લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે 23 માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં દેશના અમર શહીદો ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામના સર્વોચ્ચ બલિદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને દેશભક્તિનો માહોલ સર્જાયો હતો। કાર્યક્રમ દરમિયાન અગ્રણીઓએ જણાવ્યું કે માત્ર 24 વર્ષની નાની ઉંમરે દેશ માટે ફાંસી ચઢી જનાર ભગતસિંહ આજે પણ ભારતના યુવાનો માટે સૌથી મોટી પ્રેરણા છે। તેમણે વધુમાં ઉમેર્યું કે આઝાદીના જંગમાં અનેક વીરોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે, પરંતુ આજના સમયમાં દેશ માટે મરવા કરતાં દેશ માટે જીવવાનો મંત્ર વધુ મહત્વનો બની ગયો છે। દરેક નાગરિકે નેશન ફર્સ્ટની ભાવના સાથે કામ કરી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવી। આજે 23 માર્ચ એટલે કે શહીદ દિવસ। આજના દિવસે ભગતસિંહજીને 24 વર્ષની આયુમાં ફાંસીના માચડે ચડી ગયા હતા। આ દેશભક્તિનો અનોખો જુવાળ એ વખતે યુવાનોમાં જોવા મળતો તો ભગતસિંહ પ્રેરણારૂપ છે। સાથે સાથે સુખદેવ, રાજગુરુ અને એના જેવા અનેક શહીદોને શહીદ દિવસે આપણે યાદ કરીએ છીએ, એમના ચરણોમાં સતત નમન કરીએ છીએ। ભારતની આઝાદીમાં અનેક લડવૈયાઓએ, અનેક યુવાઓએ પોતાની જીવનનું પરવા કર્યા વગર પોતાના પ્રાણોની આહુતિ દેશ માટે ન્યોછાવર કરી છે। આજના સમયમાં દેશ કે લીએ મરના સીખે સૂત્રની જરૂર નથી, દેશ કે લીએ જીના સીખ્યા સૂત્રની જરૂર છે। આપણે આપણા જીવનમાં વધુમાં વધુ જે પણ કંઈ સમય હોય એમાંથી દેશ માટે કંઈ યોગદાન કરીએ, દેશ પ્રથમ એ ભાવના સાથે કામ કરીએ। ભારતને વિકસિત બનાવવા માટે, ભારતને વિશ્વના સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડવા માટે સૌ નાગરિકોએ સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ। ધન્યવાદ।